નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દશામાની પૌરાણિક કથા જય દશામાં. ગુજરાતને પવિત્ર ધરતી પર માતા દશામાની ભક્તિ ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના ભક્તો માતા દશામાનું વ્રત રાખે અને પોતાના પરિવારનું સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાની આરાધના કરે છે. આવો આજે આપણે સાંભળીએ માતા દશામાની એક લોકપ્રિય કથા. એક સમય ગુજરાતના એક સુંદર ગામમાં સુમિત નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી. પોતાના પરિવાર સાથે રહેતી હતી. સુમિત ખૂબ જ સંસ્કારી, દયાળુ અને ધાર્મિક સ્ત્રી હતી. તેના ઘરમાં ગરીબી હતી. ઘણી વખતે ઘરમાં પૂરતું અનાજ પણ ન હતું. છતાં સુમિત હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખતી. તે દરરોજ વહેલી સવારે ઉઠતી, ઘર સાફ કરતી અને ભગવાનનું સ્મરણ કરતી. સુમિત પોતાના પરિવારને હંમેશા કહેતી, જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે, પરંતુ ભગવાન પર વિશ્વાસ ક્યારે છોડવો નહીં. એક દિવસ સુમિત પોતાના ઘરની બહાર કામ કરતી રહી હતી. એ સમયે એક વૃદ્ધ સ્ત્રી તેના ઘરે આવી. વૃદ્ધ સ્ત્રી ચહેરા પર અદ્ભુત હતી અને તેના હાથમાં પૂજાની સામગ્રી હતી. વૃદ્ધ સ્ત્રીએ સુમિતને પ્રેમથી પૂછ્યું, બહેન, તું આ ચિંતામાં કેમ છે? સુમિતે પોતાની ગરીબી અને પરિવારની મુશ્કેલીઓ વિશે વૃદ્ધ સ્ત્રીને જણાવ્યું. વૃદ્ધ સ્ત્રીએ તેના માતા દશામાની ભક્તિ અને વ્રત વિશે સમજાવ્યું. એમને કહ્યું કે જો સાચા મનથી માતા દશામાની આરાધના કરવામાં આવે છે, દીવો પ્રગટાવવામાં આવે છે, માતાના ફૂલને અર્પણ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવે છે, તો તેમની શાંતિ અને જીવનના સારા કર્મ કરવાની પ્રેરણા મળે છે. સુમિતે વૃદ્ધ સ્ત્રીની વાત શ્રદ્ધાથી સ્વીકારી. તે દિવસે તેને પોતાના ઘરમાં સાફ કરી, પોતાની શક્તિ પ્રમાણે માતા દશામાની પૂજા માટે નાની સુંદર જગ્યા બનાવી. તેને દીવો પ્રગટાવ્યો, ફૂલ ચડાવ્યા અને માતા દશામાને હાથ જોડીને પ્રાર્થના કરી. સુમિત પાસે મોંઘી પૂજા સામગ્રી નહોતી, પરંતુ તેના હૃદયમાં માતા પ્રત્યે સાચી શ્રદ્ધા હતી. તે દરરોજ માતાનું સ્મરણ કરતી. ધીમે ધીમે તેના જીવનમાં સારા દિવસો આવવા લાગ્યા. સુમિતના પત્નીનું સારું કામ મળ્યું, ઘરની આવક વધવા લાગી, બાળક માટે સારા દિવસો આવ્યા, ઘરમાં અનાજ અને જરૂરિયાત વસ્તુઓ આવવા લાગી. સુમિત ખૂબ ખુશ થઈ ગયો. તેને આ બધું માતા દશામાની કૃપા માની. પરંતુ સમય જતાં પરિવારની સ્થિતિ ખૂબ જ સારી બની ગઈ. ઘરમાં પૈસા અને સંપત્તિ વધવા લાગી. સુમિતના મનમાં ધીમે ધીમે અહંકાર આવવા લાગ્યો. જે સુમિત પહેલા ગરીબીને પ્રેમથી મળતી હતી, તે હવે પોતાની સંપત્તિ પર ગર્વ કરવા લાગી. એક દિવસ તેના ઘરમાં માતા દશામાની પૂજા ચાલી રહી હતી. એ સમયે એક ગરીબ સ્ત્રી પ્રસાદ લેવા માટે સુમિતના ઘરે આવી. ગરીબ સ્ત્રીએ ખૂબ જ વિનમ્રતાથી પ્રસાદ માંગ્યો, પરંતુ સંપત્તિના અહંકાર સુમિતે તેના યોગ્ય માન સન્માન આપ્યું નહીં. ગરીબ સ્ત્રી દુઃખી થઈને ત્યાંથી પાછી ચાલી ગઈ. એ દિવસે પછી સુમિતના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થવા લાગી. પતિના કામમાં નુકસાન થવા લાગ્યું. ઘરની સંપત્તિ ધીમે ધીમે ઘટવા લાગી. પરિવારના સભ્યો વચ્ચે ભેદભેદ થવા લાગ્યો. જે ઘરમાં થોડા સમય પહેલા ખુશીઓ હતી, ત્યાં હવે ચિંતા અને મુશ્કેલી છવાઈ ગઈ. સુમિતને ખૂબ જ દુઃખ થયું. એક રાતે તે માતા દશામાની મૂર્તિ સામે બેઠી. તેની આંસુ આવતા. તેને હાથ જોડીને માતાની પ્રાર્થના કરી. હે માતા દશામાં, મેં ભૂલ કરી છે. સંપત્તિ મળતા મને અહંકાર આવી ગયો. મેં એક ગરીબ સ્ત્રીનું અપમાન કર્યું અને મારી ભૂલ સમજાઈ ગઈ છે. માતા મને ક્ષમા કરજો. સુમિતે સાચા હૃદયથી માતાની માફી માંગી. એ પછી તે નક્કી કર્યું કે હવે માત્ર પોતાના પરિવાર માટે નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે પણ સેવા કરવી. સુમિત ગરીબ લોકોને ભોજન કરાવવા લાગી, જરૂરિયાતમંદોને કપડાં આપવા લાગી. કોઈ ભૂખ્યું હોય તો પોતાના ઘરને ભોજન આપવા લાગી. તેના પરિવારના સભ્યો પણ તેની સાથે સેવા કરવા લાગ્યા. ધીમે ધીમે સુમિતના મનમાંથી અહંકાર દૂર થવા લાગી. એક દિવસ માતા દશામાને સુમિતની સાચી ભક્તિ, સેવા અને જોઈને પસંદ થયા. લોક પ્રચલિત માન્યના અનુસાર માતા દશામાએ સુમિતને દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યું. આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. આખું વાતાવરણ સુગંધ અને પ્રકાશથી ભરાઈ ગયું.
તમે તે માતા દશામાને દિવ્ય સ્વરૂપે જોઈને અને હાથ જોડીને માતાના ચરણોમાં નમન કર્યા. માતાએ સુમિતને આશીર્વાદ આપતા કહ્યું કે જીવનમાં મળેલી સંપત્તિ અને સુખનો અહંકાર ન કરતો. હંમેશા સત્યના માર્ગે ચાલવું, ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરી અને દરેક જીવ પ્રત્યે દયા રાખી. ધ્રુવતી માતાના આશીર્વાદ લીધા. તે દિવસથી તેના ઘરમાં ફરી સુખ શાંતિ આવવા લાગી. પરંતુ આ વખતે સુમિતિએ પોતાના સમુદ્રને માત્ર પોતાના પરિવાર પૂરતું રાખવાનું નહીં. તે ગામના ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી કરતી હતી. ગામમાં લોકો પણ સુમિતાના બદલે સ્વભાવથી ખૂબ જ પ્રસન્ન થયા. સુમિતાએ હવે પહેલા કરતાં પણ વધુ શ્રદ્ધા માતા દશામાની પૂજા કરતી. તે સમજાઈ ગઈ હતી કે સાચી ભક્તિ માત્ર પૂજા કરવાથી નથી થતી. સાચી ભક્તિ ત્યારે થાય છે જ્યારે આપણા હૃદયમાં દયા, સેવા, સત્ય અને માનવતા હોય. આ કથામાંથી આપણને એક પણ ખૂબ જ સંદેશ મળે છે. સુખમાં ક્યારેય અહંકાર ન કરો. દુઃખના સમયે ભગવાન પર વિશ્વાસ ન છોડો. ગરીબ કે જરૂરિયાત વ્યક્તિને ક્યારેય અપમાન ન કરવું. અને જીવનમાં જેટલું મળ્યું એના બીજા પણ કલ્યાણ કરવું. માતા દશામાની પોતાની ભક્તિને હંમેશા સારા કર્મ, શ્રદ્ધા અને સત્ય માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જે વ્યક્તિ સાચા મનથી માતાનું સ્મરણ કરે છે, સારા કર્મ કરે છે અને જરૂરિયાતમંદોની સેવા કરે છે, તેના મનને શાંતિ અને જીવનમાં મુશ્કેલીઓ સામે કરવાની શક્તિ મળે છે. આથી આવો આપણે સૌ માતા દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે માતા દશામાં, અમારા પરિવાર પર તમારી કૃપા રાખો. દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો. અમારા મનમાંથી અહંકાર દૂર કરજો અને દરેક જરૂરિયાતમંદોની સેવા કરવાની શક્તિ આપજો. જય દશામાં. માતા દશામાં સૌના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય દશામાં. મિત્રો, આ કથા ગમી હોય વિડીયોને એક લાઈક, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.